કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. બને તો વિડીયો ઓન રાખજો. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. 24 ધાતુઓમાં મહાગાહ દાદા કિભિરી રૂપૃભૃ શ્રુભૃ હુહૃ ભસ ધનજનધીસ નિજ વિજ વિષતુર એમાંથી 6 આકારાંત જોઈ ગયા મહાગાહ દાદા. ઈકારાંત 3 માંથી કી જોઈ ગયા, ભી જોઈ રહ્યા છે, ઈ ભી, અને પછી હ્રી આવશે. આમાંથી 2 જણ નવા છે, બિલકુલ ફ્રેશ આજે દેખાય છે. સુજાન મેમન અને ઠાકોર તારા. બંને જો અનુકૂળતા હશે તો ક્યાંથી છે જરા બતાવી દે. સુજાન, ઠાકોર તારા. સર એ પલકની ક્લાસમેટ છે સુજાન, અને અમારા ગામની. હા, એ છોકરી છે. બરાબર. અને ઠાકોર તારા કોઈના પરિચયમાં હોય તો? સિસોદરાથી રાધનપુર કોલેજ બલા સરપંચ જોડેલા છે, બલા પ્રોફેસર. સરસ, સ્વાગત છે આપનું. આમાં ઓછી સમજ પડશે પણ વાંધો નહીં, સાંભળશો તો એ પુણ્ય મળશે, ઘણું છે. આપના માટે સોમવારથી શનિવાર 11 વાગે આ જ લિંક ઉપર નવી બેચ ચાલુ કરી છે. જો કે એના 6 દિવસ હવે થશે, પણ એમાં તમને હજી મેળ આવી જશે. આમાં રહેશો તો પણ વાંધો નથી, સરસ, પણ ઓછી સમજ આવશે, એની ચિંતા નહીં કરતા. તમારી હાજરી મહત્વની છે, બરાબર. પણ ચાન્સ હજી તમારા માટે છે, જે સવારમાં 11 વાગે આ જ લિંક ઉપર જોડાઈ શકશો. એટલે 2 રીતે ફાયદો થશે. ત્રીજું, મારા નામ ઉપર વિડીયો જોવા મળશે, અષ્ટાધ્યાયી સહજબોધ. એની લિંક મેળવી લઈ, જેમના પરિચિતમાં છે એ આપી દેજો. તો 1, 2, 3 થી શરૂઆત કરશે તો દિવસે દિવસે એટલું ઓછું થશે, પણ શીખી શકશો આરામથી, બરાબર છે. સાહિત્ય પણ મળી રહેશે. એટલે અહીંયા તમે ચિંતા નહીં કરતા, તમને પૂછવું પણ નહીં. ઘણાને એવું થાય છે કે વારા પરથી વારો આવે અને પછી છેલ્લે એવું લાગે કે હવે આપણો વારો આવી રહ્યો છે, એટલે ગાયબ થઈ જાય, બરાબર છે. એટલે આવું થાય છે અનુભવથી. એટલે એવું નહીં કરતા, બરાબર છે. એટલે 11 વાગે પણ તમને મોકો મળશે, 11 થી 12. કાલે પણ 11 થી 12. ઓકે. તો સર યુટ્યુબ પર નથી ચડાવ્યું હજી? કયું? 11 થી 12 નો લેક્ચર? ના, એ ચડાવ્યા નહીં. મૂળ તો જે આપણા આ 132 કે જે 33 થવાના છે, એ જ 1, 2, 3 કરશો તો એનું એ જ છે. અમુક કંઈક નવું, મારી વાણી કંઈક બીજી નવી સાંભળવા મળશે. રેકોર્ડ તો કર્યા છે મેં, હા, 5 પણ હજી વિચારું છું કે મૂકું કેમ. મૂકીશ તો કયા કયા વિડીયો જોઈશે એ જ પ્રશ્ન થઈ જશે, બરાબર. એટલે નામ કઈ મારે બીજું આપવું પડે, એવું કઈક કરવું પડશે, પણ જોઈએ હજી. પણ રેકોર્ડિંગ થઈ રહ્યા છે. ઓકે. તો બને ત્યાં સુધી ઓનલાઈન તો વધારે મજા આવશે. એટલે સર લેક્ચર હોય છે એટલા માટે. એટલે બીજો ઉપાય એ છે કે યુટ્યુબમાં આ જ આપણા વિડીયો છે, આજે અત્યારે ચાલી રહ્યા છે, એ પણ શરૂઆતથી જોશો
તો પણ ખ્યાલ આવી જશે. ઓકે, તો આવી જઈએ પાછા. ગઈકાલ સુધીમાં આપણે ઈ ભી ફરી ધાતુ બતાવી દઉં. ધાતુ યાની ક્રિયા. પ્રકૃતિ આપણી બે પ્રકારની. પ્રકૃતિ આપણી બે પ્રકારની. પ્રકૃતિને બીજી ભાષામાં કહીશું તો આપણું જગત છે, અહીંયા સંસ્કૃત જગત છે, સંસ્કૃત પ્રકૃતિ છે. એમાં બે ભાગ પાડીએ છીએ, એક ક્રિયા અને બે નામ. એમાંથી ક્રિયા એ જ ધાતુ છે અને નામ સંજ્ઞા. બરાબર. આ બંનેને આપણે પ્રાણ પૂરીએ છીએ, જીવિત કરીએ છીએ, જેને કહીએ છીએ પ્રત્યયો. ચાર પ્રકારના પ્રત્યયો લાગે છે. શરૂઆતના વિડીયોમાં તમને આવશે. અહીંયા છેલ્લે આપણે 1914 ઈ ભી, ભીની નીચે અનુદાતનું ચિહ્ન છે. ઈ ભી ભયે, પછી ધાતુ સંજ્ઞા ભી છે અને અંગ બને છે બી ભી. બરાબર છે. આપણે ઓલરેડી જોઈ ગયા છે. અને લકાર, બીજો લકાર આપણે આજે જોવાનો છે. લકારના પ્રત્યયો પણ જોઈ ગયા છે, છતાં ફરી દર્શન કરાવી અને જઈશું પ્રક્રિયા તરફ જઈશું. લંગ લકાર ગઈકાલે આપણે ઓલરેડી જોઈ ગયા છે. તતામ, ઉહુ, સતમ, ત, અમ, વ, મ આ આપણા પ્રત્યયો છે. પ્રક્રિયા દરમિયાન લુંગ, લંગ, લુઅંગ, ષડુદાત્ત ધાતુ પરસ્મય પદી છે. આટલું જોયા પછી સીધા આવી જઈએ પ્રક્રિયા તરફ. આ આપણા દાખલા છે. ગણિત કરતા વિશેષ પ્રકારના દાખલા છે. દુનિયામાં આવું ગણિત જોવા મળશે નહીં આપણા સિવાય. બરાબર છે. મેથેમેટિક કરતા પણ મોટું ગણિત છે, પણ સરળ છે. ઓકે, ધાતુ હતો આપણો ઈ ભી. આવો ધાતુ છે. નંદની, પ્રથમ પુરુષ એક વચન, લંગ લકાર. હા સર. ગીમાં રહેલા ઈની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા કરીશું, માટે રહેશે બી. વિકર્ણ પ્રત્યય છે શબ. શપ, કર્તરી શપ. જુઓ સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે બી. રસ્વ સૂત્રથી હસ્વ કરીશું, માટે બી બી. અને અભ્યાસી ચટ સૂત્રથી બી બી કરીશું. મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને તમારે રહેલો ઈની ઇતસ્ય સૂત્રથી સંજ્ઞા કરીશું, માટે રહેશે હલંત. હલંત એ પિત્ત પ્રકારનો છે, માટે સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી બે થશે, માટે બી ભેત. સહ બી ભેત. આગળ કઈ આવે છે? લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું. એમાં તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીતોથી અને આગળ બેસાડીશું, માટે સહ અભિભેત. અભિભેત તે ગઈકાલે ડરતો હતો. સહ અભિભેત. સહ હલંત અભિભેત. બોલીશું ને ત્યારે આપણે અ ઉપર થોડો વિરામ નાખી દઈશું, અટકી જઈશું, તો ઓટોમેટિક વિભેદ થઈ જશે. નહીં તો અવિભેદ બોલવામાં થોડું અઘરું લાગશે. સહ અવિભેદ. બરાબર છે. ઓકે, હા.
હા, આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે ઈ ભી અનુદાત્ત, ઈ ભી. સુરેશ. સ્પીકર સ્પીકર સ્પીકર. આદિરી ટુડવા સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે ભી રહેશે. કર્તરી શબ્દથી સપનો સપ લાગશે. જો અત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભી થશે. રસ્વ સૂત્રથી ભી થશે. અભ્યાસે સર્ચ સૂત્રથી બનો બ થતા બી થશે. પ્રત્યય છે તસ, તસ થસ તમીપામ તાન દંતામાં સૂત્રથી તામનો આદેશ થશે. જોડી દેતા બી તામ, અને વિકલ્પે ભીયો અન્ય તરાશ્યામ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારણ થઈ જતા રસ્વ ઈકારણ થઈ જતા બી તામ. કઈ લાગશે આગળ? હા, લંગ લુંગ લુંગ લંગ લુંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલમ સૂત્ર હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, અને જોડી દેતા અબિભીતામ અબિભીતામ તૌ તૌ અબિભીતામ, વિકલ્પે બિભીતામ. તે બે ગઈકાલે ડરતા હતા. અબિભીતામ અને તૌ અબિભીતામ, તે બે ગઈકાલે ડરતા હતા. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ઈ ભી અનુદાત્ત, ઈ ભી. પ્રહલાદ. ઈ ભી ધાતુ છે, ચાર શરતોથી મુક્ત છે, એટલે શેષાદ કર્તરી પરસ્મય પદમ. પરસ્મય પદના પ્રત્યય લગાવીશું. સૌપ્રથમ ઈની આદિર ઈટ ઉડવહ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, ભી રહેશે. ત્યારબાદ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે, એટલે ભી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ દીર્ઘ ઈકારનો રસ્વ ઈકાર થશે, એટલે ભી. અભ્યાસી ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ભાનો બ થશે, એટલે બી. એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં જી પ્રત્યય છે. પ્રથમ પુરુષ એક બહુવચનમાં જી. સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી ઝેરજૂસ થશે, એટલે જૂસ. જૂસની અંદર જની ચૂટુ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે. ઉસની અંદર સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે, એટલે સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસ્થી કીતથી ઈતકરણ થશે. અને ખર અવસાનયો વિસર્જન્યા સૂત્રથી ઉહુ પ્રત્યય બનશે. અને ઉહુ જે છે તે અજાદી અપિત છે, એટલે એરને કાચો અસંયોગ પૂર્વસ્ય એ સૂત્રથી અભ્યસ્તમાં રહેલ ઈનો ય આદેશ થશે, એટલે બી ભ હલન થઈ જશે, ઈનો ય થશે, અને પરમ ઉ છે. અહીં સર જુસીચા સૂત્ર લાગુ પડશે. હા સર. જુસીચ થી ગુણ થશે, આવું છે ને? હા, અને બતાવી દઉં. પછી વાયાવાહ સૂત્રથી અય આદેશ થશે. બતાવી દઉં. પ્રત્યય આપણો ઉહુ છે, તો ઉહુ જ્યારે લાગે છે અને આ બાજુ અંગ જે આપણું દીર્ઘ ઈકારાંત છે, તો જુસીચ સૂત્રથી ગુણ કરશે. ગુણ કરવું એટલે ઈનો
શું થઈ જશે? એ થઈ જશે. એ થઈ જશે. બતાવો પછી બી ભી છે એની જગ્યાએ શું થઈ જશે? ઈનો એ થઈ જશે એટલે ભે થઈ જશે. અને હવે ભે જ્યારે થાય ત્યારે આ એ જે છે અને આ બાજુ અચ છે, આ બાજુ અચ એટલે ઉ અચ છે, તો હવે સંધિ લાગુ પડશે. આ બાજુ એચો અયવાયવઃ. ઈનો આપણે એ કર્યો, ઈનો એ કર્યો એટલે એચો અયવાયવથી શું થઈ જશે અહીંયા? તો કે બી અય થશે. હલંત કરી દઈએ, અય કરી દઈએ અને પાછળ કોણ છે? ઉહુ છે. ઉહુ. બરાબર છે. હવે શું થઈ જશે? એટલે બી બી ભ યુહુ. બી અ જે છે ભમાં આવતો રહ્યો. હા, એટલે ભ અને ય ની અંદર ઉ આવશે. ઉહુ. બી ભ યુહુ. હજી એક અને આગળ લંગ લકાર છે એટલે લુંગ લંગ લૃંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીત પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકીતવ સૂત્રથી આગળ બેસશે એટલે અબિભયુહુ એવું પદ બનશે. તે અબિભયુહુ તે ગઈકાલે ગભરાતો હતો, ડરતો હતો. તે બધા ગઈકાલે ગભરાતા હતા, ડરતા હતા એવો અર્થ થશે. જ્યુસી ચાના દર્શન કરાવી દઉં. હેતલ, નંબર ખબર છે? ના સર, મારા ધ્યાનમાં આવી જ નહીં સૂત્ર આ તો. એવું છે, આગળ આવી ગયું છે. મારા ધ્યાન બહાર છે. 7-3-83 जो सेचा जो सेचा जो सेचा આવ્યું છે. ઓકે. જ્યુસી યાની જ્યુસ, જ્યુસ પ્રત્યય પરમાં હોય, સપ્તમી વિભક્તિ એકવચન, સપ્તમી હંમેશા પરમાં હોય. ચ અને તો શું થાય? નીચેનામાં ગુણ અનુવૃત્તિ જોઈ આગળથી વિધેર ગુણ. બરાબર છે. તો એમાંથી ગુણ લાવ્યા 5 માંડની. બરાબર છે. અને કરી દીધો એ ઈનો ઈનો એ. કાશિકા છે ચ અને જ્યુસી ચ પ્રત્યયે પરતઃ યાની જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ઇગંત અંગસ્ય આપણે દીર્ઘઈ છે ગુણો ભવતી, ગુણ થાય છે. ગુણો ભવતી, ગુણઃ ભવતી, ગુણ થાય છે. હેતલબેન, આટલું જ વાક્ય મહત્વનું છે. ક્લિયર? ઇગંત અંગ હોય ત્યારે શું થશે? તો કે જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ગુણ થાય છે. એટલે ઈનો એ થઈ જાય છે અને એ થયા પછી આપણી સંધિ થશે એચો અયવાયાવઃ. એ સંધિનું નામ શું? સંધિનું નામ શું? યણાદિ સંધિ. યણાદિ સંધિ. યયાદિ. યે આદિ. બતાવી દો. એ ચો 6-1-78 સંધિનું નામ આપ્યું છે કઈ? બુકમાં પીડીએફમાં છે ને? ઓકે, વાંધો નહીં. પીડીએફ બુકમાં આપ્યું છે. છોડીએ. એચો અયવાયાવઃ. एचो यवायावः તો થઈ ગયું અબિભયુઃ તે બધા ગઈકાલે ડરતા હતા.
એટલે ખાલી સાહેબ જ્યાં જ્યુસ પ્રત્યે લાગશે ત્યાં જ્યુસી આવશે એવું ને? જ્યુસીનો એના માટે જ્યુસનું જ રૂપ બન્યું છે જ્યુસી, સપ્તમી વિભક્તિ એક વચન, સપ્તમી પરમાં હોય એટલે જ્યુસ પ્રત્યય પરમાં હોય, જ્યુસનું જ જ્યુસી બન્યું. બાકી તો જ્યાં અજાદી અપીત છે ત્યાં આગળ બધે એર ને કાચો સંયોગ પૂર્વક છે એ જ આવશે ને? પણ અહીંયા જ્યુસ લાગ્યો ને પ્રત્યય, એના કારણે ઇગંત અંગ હોવાના કારણે આપણે શું કરીએ છીએ? ગુણ કરીએ છીએ. આટલું જ છે. બીજે ક્યાં આપણે ગુણ કરીએ છીએ? પિત્ત પ્રત્યય પરમાં હોય અને ઇગંત અંગ હોય ત્યારે સૂત્ર આપણું છે સાર્વધાતુક આર્ધાતુકયોઃ ઇગંત અંગસ્ય ગુણો ભવતિ. બરાબર છે. પણ અહીંયા જ્યુસી ચ સૂત્ર કહી રહ્યું છે જ્યુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ઇગંત અંગનો ગુણ થાય છે. ઓકે, આવી જાય. ઓકે સર. આગળ આવ્યું છે આગલા ધાતુમાં ક્યાંક યાદ છે કે જ્યુસી છે બહુ ક્યાં? પહેલા આવેલું હતું સર, શરૂઆતમાં આવેલું હતું. હમણાં કઈ ને ચીકી આપણે બનાવી એમાં આવી ગયું. નાના પહેલાનું ધાતુ હતું ચીકી, કી ધાતુ. લંગ લકાર. હા, લખ. મને તો ખબર જ નહીં. ઓકે. કયું છે સર? મધ્યમ પુરુષ એક વચન. ગઈકાલે શું ખાધું એ જ અત્યારે યાદ નહીં હોય ને? બરાબર ને? પછી અઠવાડિયાને તો વાત ક્યાં આવે? 23 તારીખમાં છે સર, જ્યુસી ચ. બરાબર છે, ગોતી કાઢ્યું. ગઈકાલે શું ખાધું એ ખબર છે? યાદ કરવું પડે. ઓકે. કાલે લખાતું હતું રાતે. હે? મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ઈ ભી અનુદાત્ત પલક. આદરી ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે એટલે ભી. અને કર્તરી શપ વિકર્ણ પ્રત્યય. શપમાં જો ઇત્યાદિ બ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભી. રસ્વ સૂત્રથી રસ્વ ઈકાર થશે દીર્ઘ ઈકારનો એટલે ભી. અને અભ્યાસ્ય ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે બી. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એની ઇતસ્ય સૂત્રથી સંજ્ઞા થશે. અને સાર્વધાતુ લોપ થશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઇગંત અંગમાં ગુણ થશે એટલે એ બી. અને સારી પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. નવિભક્ત સૂત્રથી સહજ હશે નહીં. સસજુસુરુથી ઋત્વ ઉદ્દેશ્ય અચરણાસિકથી અર્ણસિકોની જ સંજ્ઞા થશે. અને ખરવસાને વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ. લુઅંગ લંગ ડ્રુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમાટ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અબિબેહે. ત્વમ અબિબેહે, તું ગઈકાલે ડરતો હતો. બરાબર છે. તો આમ અબિભેહે દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ઈ ભી અનુદાત્ત. ઈ ભી અનુદાત્ત હેતલ. હા સર, એની આપણે હલંત્યમ હલંત્યમ સૂત્રથી ઉત્કરણ કરશું. હલંત્યમ સૂત્રથી કરશું. સોરી આડી રીત ઉદવાથી ઉત્કરણ કરશું. એનો લોપ કરશું. વિકરણ કર્તરી શપ જો ત્યાંની ભેસૃથી શપનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ભી થશે. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ યાદેશ થશે એટલે બી. અને અભ્યાસ ચર્ચથી ભનો બ કરીશું એટલે બી. પ્રત્યય છે આપણો થસ, મૂળ પ્રત્યય છે થસ. તસ્થસ્થ તમે પામ તાન તન તામાંથી તમને આદેશ કરીશું. લુંગ લંગ લોંગ સોડું દાંતથી અટનો આગમ કરીશું. હલાદી અપિત છે ને પેલા તો જોડી જ દેવાનું અબિભિતમ. વિકલ્પે હા, પછી વિકલ્પે ભીયો અન્ય તરસ્યામથી
અભ્યાસની અંદર દીર્ઘાયનો હસ્વાઈ થશે એટલે અબિભિતમ. યુવામ અબિભિતમ. બે રૂપ બનશે, ભીયો અને ત્રસ્યામથી રસ્વઈ થઈ જશે. એક રસ્વઈ અને દીર્ઘઈ. અબિભિતમ અને અબિભિતમ. યુવામ અબિભિતમ. યુવામ અબિભિતમ. તમે બે ગઈકાલે ડરતા હતા. બહુવચન થતું છે. ઈ ભી અનુદાત હતી. આદરી તુડવવા સૂત્રથી ઈનો લોપ થશે. પછી કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યનું સૂત્રથી સપનો લોપ થશે એટલે ભી રહેશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભી થશે. રસ્વ સૂત્રથી ધાતુમાં રસ્વ ઈ થશે એટલે ભી. અને અભ્યાસેચર સૂત્રથી ભીનો વી થશે ભી. પ્રત્યય છે હસ. પ્રત્યય હસ. એ તો આગળ ચાલત પહોંચ્યો. અરે એક હસ હસ હસ્તમિ પામ તાન તન તામહ. માંથી ત થશે. પછી યો અન્યતર શ્યામ સૂત્રથી ગુણ નહીં થાય. વિભિત. લુંગ લંગ લુંગ ષડુદાત થી અટનો આગમ. લાંગ લુઆંગ ષડદાત સૂત્રથી અટનો આગમ. એમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આગળ બેસશે. અભિભિત યુયમ. યુયમ અભિભિત. યુયમ અભિભિત. તમે બધા ગઈકાલે ડરતા હતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ભી ભી અનુદાત. રવિન્દ્ર. હા, આદરી ટુડવાથી ઈની ત્રણ થશે એટલે ભી રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ ભ્યસલોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ભી થશે. રસ્વથી દીર્ઘનો રસોઈ થઈ જશે એટલે ભી. અભ્યાસેચરથી બી. પ્રત્યય છે મીપ. તસ તસ મીવામ તાન તામાંથી હમ થઈ જશે. સાર્વધાતુક આર્ધાતુક કયો હતી ગુણ થશે એટલે એ થઈ જશે. બી બે પાછળ અ છે. એચો હતી એનો અહીં થઈ જશે. જોડી દેતા લુંગ લંગ લુંગ સડદાટ થી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે એટલે અબીબી અબીભયમ. જોડી દેતા અબીભયમ યમ. અહમ અબીભયમ. અહમ અભિભયમ. 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 વિભયમ. હું ડરું છું. વર્તમાન લટ કે અનદ્યતન લટ.
ગઈકાલે. હું ગઈકાલે ડરતો હતો. દ્વિવચન ધાતુ છે ઈ, હી, અનુદાત્ત વિના, નહીં વિના. પાયલ. હા સર, આદિની ટુડવહ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય જુહોત્યાદિભ્ય શ્લુહુથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે ભી. પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા ભી. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા બી. હવે પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ. પછી લુઅંગ લુઅંગ શરૂદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એકવાર જોડી દેવાનું. પછી વિકલ્પે પીઓ અને તરસ્યામ સૂત્રથી હલાદી અપિત પ્રત્યય હોવાથી અભ્યસ્તમાં જે દીર્ઘ ઈ છે એના સ્થાને રસ્વ ઈ થશે એટલે આવામ અબીભીવ અને આવામ અબીભીવ. અમે બે ગઈકાલે ડરતા હતા. અંતિમ ધાતુ છે ઈ, ભી, અનુદાત્ત. કોને આપીએ? વિભૂતિ ફાવે? બનાવો સર, પ્રયત્ન કરું છું. બોલે એના બોર વેચાય. હા. આદિની ટુડવહ આદિર તુડવહ સૂત્રથી એનો લોપ. હા ઇન લોપ અને ભી રહેશે. કર્તરી શબ્દ વિકિરણ પ્રત્યય કર્તરી શપ લાગશે. સપનો જૂત્યાદિ સ્લુહ સૂત્રથી લોપ થશે. બરાબર છે સર? બરાબર. એટલે ભી રહેશે. શ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભી રહેશે. હસ્વ સૂત્રથી ભી હસ્વ થશે એટલે ભી રહેશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બી બનશે. અને મશ પ્રત્યય છે તો મશમાં નિત્યમ તીન એ નિત્યમ દીત એ સૂત્રથી હા લોપ થશે સનો એટલે મ રહેશે. અને હલાદી અપિત છે એટલે ગીતવત થઈ જાય એટલે ગુણ થશે નહીં. ગુણ લુંગ લંગ લુઅંગ શબ્દાત સૂત્રથી ટનો આગમ થશે અને ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે બનશે અ બી ભી મ. ભીઓ અન્યતર શ્યામથી વિકલ્પી રસ્વઈ થઈ જશે. રસ્વઈ એટલે અ બી ભી મ. આહમ આવામ પછી વયમ યુયમ અબિભીમ વયમ અબિભીમ. બંને વયમ છે. બંને રૂપ એક વિકલ્પે છે. અહમ આવા વયમ સોરી વયમ વયમ અબિભીમ વયમ અબિભીમ. સારો પ્રયત્ન છે. તો લંગ લકાર ને વિદાય આપીએ પણ એને યાદ કરીને, નહીં પાછો જાય નહીં. પ્રથમ પુરુષ એક વચન સહ અબિભેત. ત્યાં એક વિકલ્પ પાછો રહી ગયો. જલામ જશો અંતે. બરાબર છે. પાછો વા અવસાને. આજે જગદીશ નથી. દ્વિવચન તૌ અબિભીતામ તૌ અબિભીતામ. બહુવચન તે અબિભયુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અબિભેઃ. દ્વિવચન યુવામ અબિભીતમ. વિકલ્પે યુવામ અબિભીતમ. બહુવચન यूयम अबिभीत. विकल्पे अबिभीत. उत्तम पुरुष एक वचन अहम अबिभयम. अहम अबिभयम. द्विवचन आवाम
अबिभीव विकल्पे अबिभीव बहुवचन वयम अबिभीम अबिभीम અને વિકલ્પે અબિભીમ અબિભીમ. સુરેશ. સહ અબિભેત તૌ અબિભીતામ વિકલ્પે અબિભીતામ તે અબિભયુઃ વામ અબિભેહ યુવામ અબિભીતમ વિકલ્પે અબિભીતમ यूयम अबिभीत विकल्पे अबिभीत अहम अबिभयम आवाम अबिभीव विकल्पे अबिभीव वयम अबिभीम विकल्पे अबिभीम. नंदनी. हाँ सर. सह अबिभेत तौ अबिभीताम विकल्पे अबिताम ते अबिभयुः त्वम अबिभेः युवाम अबिभीतम विकल्पे अबिभीतम युवाम अबिभीत અને વિકલ્પે અબિભીત અહમ અબિભયમ આવામ અબિભીવ વિકલ્પે અબિભીવ વયમ અબિભીમ વિકલ્પે અબિભીમ. સહ અબિભેત તૌ અબિભીતામ વિકલ્પે અબિભીતામ ત્વમ તે અબિભયુઃ ને ત્વમ અબિભેઃ યુવામ અબિભીતામ યુવામ અબિભીતામ યુયમ અબિભતમ હા સર યુવામ અબિભીતમ અને વિકલ્પે અબિભીતમ યુયમ અબિભીત અને વિકલ્પે અબિભીત અહમ અબિભયમ આવામ અબિભીવ અને વિકલ્પે અબિભીવ વયમ અબિભીમ વિકલ્પે અબિભીવ અબિભીમ. હા. સહ અબિભેત તૌ અબિભીતામ અબિભીતામ તે અબિભયુઃ ત્વમ અબિભેઃ યુવામ અબિભીતમ અબિભીતમ यूयम अबिभीत अबिभीत अहम अबिभयम आवाम अबिभीव अबिभीव वयम अबिभीम अबिभीम. सह अबिभेत तौ अबिभीताम विकल्पे अबिभीताम ते अबिभयुः त्वम अबिभेः युवाम अबिभतम विकल्पे अबिभीतम यूयम अबिभीत विकल्पे अबिभीत अहम अबिभयम आवाम अबिभीव विकल्पे अबिभीव वयम अबिभीम विकल्पे अबिभीम. हेतल. हाँ सर. सह अबिभेत तौ अबिभीतम विकल्पे अबिभीताम विकल्पे अबिभीताम ते अबिभीयुः त्वम अबिभेः युवाम अबिभीतम अबिभीतम यूयम अबिभीत अबिभीत अहम अबिभयम आवाम अबिभीव अबिभीव वयम अबिभीम अबिभीम. સર આપણે જે લખાણ લખ્યું ને એ જરાક એકવાર સ્લાઇડમાં બતાવજો. બુકમાં લખી દીધું તમારું. શું જવું હતું ઉપર ચડાવું. બરાબર બરાબર. મને એમ કે હલંત લખ્યો કે નહીં મારો ભૂલ થઈ ગઈ.
મોટા ભાગે તો લખાઈ જાય છે, ક્યાંક જ હતી. સહ અબિભેત તૌ અબિભિતામ અબિભિતમ તે અબિભયુઃ ત્વમ અબિભૈઃ યુવામ અબિભિતમ ત્વમ અબિભેહે ત્વમ અબિભેઃ યુવામ અબિભિતમ यूयम अबिभीत अहम अबिभयम आवाम अबिभीव वयम अबिभीव अहम वयम अबिभीम રવિન્દ્ર. हाँ. सह अबिभेत तव अबिभीताम अबिभीताम ते अबिभयुः त्वम अबिभेः युवाम अबिभीतम अबिभीतम यूयम अबिभीत अबिभीत अहम अबिभयम आवाम अबिभीव अबिभीव वयम अबिभीम अबिभीम. વિભૂતિ. सह अबिभेत तौ अबिभीताम विकल्पे अबिभीताम ते अबिभयुः त्वम अबिभेः युवाम अबिभीतम विकल्पे अबिभीतम यूयम अबिभीत विकल्पे अबिभीत अहम अबिभयम आवाम अबिभव विकल्पे अबिभीव वयम अबिभीम विकल्पे अबिभीम ત્વમ अबिभेः બરાબર છે. અને અહમ अहम अबिभयम આવામ अबिभीव. બરાબર. રસ્વ અને દીર્ઘ બંને. हाँ. ઓકે. બાકીના 3 જે છે એમને હું ખાલી દર્શન કરાવું છું. કેવી રીતે દર્શન થશે? દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. તો તારા છે, સુજાન છે, એમના માટે અહીંયા દેખાશે તમારા મોબાઈલમાં. હાલ તો તમારે ઝૂમ ચાલુ છે એટલે અષ્ટાધ્યાયી.com અહીંયા હું હાઈલાઈટ કરું છું. અષ્ટાધ્યાયી.com ગૂગલ પર, મોબાઈલમાં ગૂગલ પર જવાનું છે. અષ્ટાધ્યાયી.com. હું બીજી સાઈડ ખોલું છું, નવી સાઈડ ખોલું છું એટલે તમને ખબર પડે. અહીંયા નવી સાઈડ ખોલું છું. ગૂગલ દેખાય છે હવે? ઓકે, દેખાશે ગૂગલ. બરાબર છે. તો અહીંયા આવીને શું કરીશું? અષ્ટાધ્યાયી લખીશું. પહેલું જ લખેલું છે અષ્ટાધ્યાયી. બે નો ખાસ કરીને આજે અષ્ટાધ્યાયી દેખાશે. ઓકે, તો ત્યાં આવું નીકળશે. એ પછી અહીંયા નીચે સિમ્બોલ જોવાનો છે. કેવો સિમ્બોલ આવશે? આવો સિમ્બોલ. અહીંયા પાણીની છે. કોણ છે? પાણીની છે. તો એ સિમ્બોલ પર ક્લિક કરવાનું છે, યાની ખોલવાનું છે. તો આવું ખુલશે તમારા મોબાઈલમાં. આવું ખુલશે. સાથે આની એપ પણ છે, પ્લે સ્ટોરમાંથી મળશે. તો સર્ચમાં અષ્ટાધ્યાયી.com અહીંયા લખ્યું છે ઉપર. ઓકે, આવું ખુલ્યા પછી નીચે લખ્યું છે સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ વગેરે. બરાબર છે. એમાંથી આપણે જે અત્યારે લઈ રહ્યા છીએ એ છે ધાતુપાઠ. તો
તો અહીંયા નીચે ધાતુપાઠ લખ્યું છે અને એ ધાતુપાઠમાં જે રૂપો બનાવ્યા છે આપણે, બરાબર છે, તો અહીંયાથી ધાતુપાઠ ક્લિક કરીશું તો આવું નીકળશે. આવું નીકળ્યા પછી આ બધા ધાતુઓ છે, 2000 જેટલા આવશે. અહીંયા ફિલ્ટર પણ છે, એડ ફિલ્ટર, બરાબર. એડ ફિલ્ટરમાં શું થશે તો કે આ ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે, કરીએ તો આવું દેખાશે, બરાબર છે. તો એમાંથી આપણી પાસે આ જુહોત્યાદિ ગણના ધાતુ આપણે ચાલી રહ્યા છે. જુહોત્યાદિ ગણના ગણ પવાદી, અતાદી, જુહોત્યાદિ, દિવાદી વગેરે 10 ગણ છે. એમાં આપણી પાસે જુહોત્યાદિ ચાલી રહ્યો છે. તો અહીંયા જુહોત્યાદિ પર ક્લિક કરીશું એટલે આવું કાળું થઈ જશે અને ઉપર ક્લિક અહીંયા કરીશું. 26 ધાતુઓની યાદી બનાવી છે. આપણે લીધા કેટલા? 24. અહીંયા 2 વધારી દીધા છે, બરાબર છે. તો હવે ક્લિક કર્યા પછી આ બધા માત્ર જુહોત્યાદિ ગણના ધાતુ મળશે. આ બધા એમાંથી આપણે જે ધાતુ ચાલી રહ્યો છે એ भी ક્યાં ગયો? સર શરૂઆતમાં જ છે, બીજા નંબરનું કેવું કરે? ત્રીજા નંબર અહીંયા છે, અહીંયા છે, બરાબર. એના પર ક્લિક કરીશું. અહીંયા ખાલી ભી દેખાય છે, અહીંયા એ ભી દેખાય છે. ઓકે, એના પર ક્લિક કરીશું તો આવો નીકળશે. અહીંયા વર્તમાન લટ, પછી આપણે જે ચાલી રહ્યો છે એ લંગ લકાર છે, યસ્તન ભૂતકાળ, ગઈકાલ અહીંયા છે. આ બધા જે રૂપો બોલતા હતા એ આ રૂપો બોલતા હતા, આ બધા, બરાબર છે. અને એ રૂપો સિદ્ધ કેવી રીતે થાય છે તો એના પર પણ ખોલશો, ક્લિક કરશો તો જેમ કે અભિભેદ છે, અભિભેદ છે, તો એના પર પણ ક્લિક કરશો તો જમણી સાઈડમાં તમને બધા સૂત્રો દેખાશે કે આ સૂત્રથી આવું થયું, આ સૂત્રથી આવું થયું, આ સૂત્રથી આવું થયું વગેરે. અને છેલ્લે અભિભેદ સિદ્ધ થઈ જાય છે. એનાથી પણ વિશેષ ડિટેલ છે આપણી પાસે, અહીંયા છે મેઇન સ્ટેપમાં. તો એ પણ ખોલીશું તો સૂત્રો વધી જશે. જેમ કે આદિરી ટુડા વહન હતું, તસ્ય લોપહન હતું, આ બધા ઝાંખા દેખાય છે, બધા નોટ આપેલામાં. તે બધા જ કામ કરી રહ્યા છે, બરાબર. તો પહોંચે છે એમ કરતા કરતા આટલે પહોંચે છે. આ બધા બોલી રહ્યા છે, આ બધું જાણે છે, કારણ કે 133 કલાક સિદ્ધ કર્યું છે, તપ કર્યું છે, ત્યારે આ બોલી રહ્યા છે પોપટની એમ, બરાબર છે. અને આ બધા મોડે છે એમને, પણ ક્યારે? 130 કલાક એમણે કામ કર્યું છે ત્યારે, બરાબર. તો અભિભેદ 3-3.5 વર્ણો છે અંદર, પણ એને સિદ્ધ કરવા માટે આટલું કરવું પડે છે. એ પણ રમત છે, એ પણ સામાન્ય છે, બરાબર છે. 5મા ધોરણનું છોકરું હોય, 6ઠા ધોરણનું છોકરું હોય તો પણ કરી શકશે આ બધું કામ. 3 ટાબરિયા મળ્યા છે 11 થી 12માં, અત્યારે રાધનપુરથી જ છે, આંબાસપાથી છે, એ શીખી રહ્યા છે, 6ઠા ધોરણમાં છે, 11 થી 12માં. ઓકે, તો આ રીતે 2 બહેનો જે છે એ ખાસ 11 થી 12 હશે અને અહીંયા પણ હશે તો ડબલ લાભ થશે, બરાબર છે. તારાબેન, સુજાન, આપણો વિડીયો ઓન થશે. તારાબેન અને સુજાન, અવાજ આવે છે કે પછી મૂકીને? સમાધિસ્થસ્ય કેશવ નંદની, સંસ્કૃતની હા, સંસ્કૃતની ભાષા રાગ આવે તો નિંદ્રાસન આવી જાય ને, ખ્યાલ ન આવે તો. છે તારા કે સુજાન? ઓકે, હા તારા. હા સુજાન, મોબાઈલને આડો કરી દો, મોબાઈલને આડો કરી દો. કરો આડો,
હજી ઊભો છે મોબાઈલ, આડો કરી દો. સુજાન, મોબાઈલ ખરો ને તમારો, એ આડો કરો. બસ, હજી હા, હવે બરાબર, હવે બરાબર. હજી ઊભો જ છે ને? ઓકે. સુજાન ક્યાંથી છે આપણે? પાયલ, તારા ગામના? હા સર. બરાબર. સુજાન, તારે શીખવું હોય રૂબરૂ નજીકમાં હોય તો આ બે છે પાણીનીઓ, એક પલક છે અને એક પાયલ, એ પણ શીખવાડશે. બરાબર છે. અને તારાબેન ક્યાંથી છે? રાધનપુર? સિસોદરા. સિસોદરા તો તમારા બલાભાઈના ગામમાં જ? હા. બરાબર છે. બલાભાઈ પણ હજી નવા પડશે. પ્રહલાદ તારા મિત્ર છે બલાભાઈ કે? હા સાહેબ, અમે 5 વર્ષ સાથે અભ્યાસ કર્યો સાહેબ. મને લાગે તમે દૂર છો. મારા આગળ હતા એ હમ, 1 વર્ષ, પણ હોસ્ટેલમાં અમે 5 વર્ષ સાથે રહ્યા. બરાબર છે. પણ તમારે અંતર પડી જશે. તમે પ્રહલાદ હાલ ક્યાં? હું સાહેબ મહેસાણાની બાજુમાં બલોલ ગામ છે, ત્યાં હાઈસ્કૂલમાં છું. બલોલ. બરાબર છે. તારાબેન ને તો 11 થી 12 જ, અને આ સુજાનબેન ને પણ અહીંયા પણ રહેશો તો વાંધો નથી. બરાબર, ખ્યાલ આવવા માંડશે ધીમે ધીમે. સંસ્કૃત વિષય છે એટલા માટે. બરાબર છે. કોઈને પ્રશ્ન બાકીના ને? સુજાનબેન, કેવું રહ્યું? કઈ ખબર પડી? સ્પીકર ચાલુ કરો. સ્પીકર મોબાઈલમાં ટચ કરશો, સ્પીકર આવશે. ત્યાં માઇક જેવું દેખાશે ને, ત્યાં ટચ કરો એટલે તમારો અવાજ મારા સુધી પહોંચશે. હા, બોલો. તો કઈ ખબર ના પડી સર. કઈ ના પડી ને? આના માટે શરૂઆતથી કક્કો પહેલા શીખવો પડે છે, અને એમ કરતા કરતા એ કક્કો એટલે એકડેક, અને એમ કરતા કરતા આ બધા આપણે સુધી પહોંચ્યા છે. બરાબર છે. સ્વાભાવિક છે ના ખબર પડે. બરાબર. તમે તો શું, પણ મારા જેવા હોય એને પણ ખબર ના પડે, આટલે ડાયરેક્ટ આવી જાય ત્યારે. પણ એમ કરતા કરતા તમે સમયનો ભોગ આપો છો તો આવવા માંડશે આ જ્ઞાન. સાથે 11 થી 12 અનુકૂળ આવે દરરોજ, તો આ જ લિંક પર આપણે લેક્ચર ચાલુ થશે. એમાં કક્કો છે, એમાં એકડ થી ચાલુ કરી છે. એમાં પણ આવતીકાલે 6ઠ્ઠું છે લેક્ચર, પણ ખબર પડશે. બાકીના તમે 6 કલાક એ મારા આ જ વિડીયો જે છે, આ પલક પાયલ તમને આપી દેશે. બરાબર. ત્યાંથી 1 2 3 4 5 એ રીતે જોઈ શકશો. એક જોવાનું દિવસમાં. ના ખબર પડે તો એની જ પાછી બીજી વાર જોવાનું. સાહિત્ય મળશે, આમની પાસે પણ છે, તમને આપી દેશે. બરાબર. તારાબેન? 11 થી 12 સર એમને એ લોકો લેક્ચર હોય છે ને, એટલે હું તો પાછું મળ્યા. બરાબર. ક્યારે નવરા પડે? સર એ તો 1:30 વાગે. 1:30 વાગે. તમે જાઓ છો કોલેજ, પાયલ? ના, અત્યારે તો નહીં જતી, પણ આ પલક જાય છે ને 11:30 હોય લેક્ચર. 11:30 થી 12:30 ને 12:30 થી 1:30. જો કે પાયલ જોડે હોય તો વાંધો નહીં આવે. અરે, પલક જોડે. હા, પલક જોડે વાંધો. આમ તો એનું ઘર આ નંદનીના બાજુમાં જ છે સર, થોડું જ નજીક થાય. બરાબર. થોડુંક 1.5 કલાક રોજનું કરાવશે તો એ આવી જશે ધીમે ધીમે. હા. બરાબર છે. અને પલક બેન ને પાકું થશે. આમ તો છે જ પાકું. ઓકે. બાકીના તો રેડી છે. વિભૂતિબેન પણ ધીમે ધીમે લાઈનમાં આવી રહ્યા છે, પણ પકડી રાખવું પડે પૂછડું. કોનું અષ્ટાધ્યાય? હેતલબેન? ઓકે. તો મંગલાચરણથી સમાપન કરીશું. પણ બને તો 5 મિનિટ વહેલા આવવું. બરાબર. ધીમી ગતિએ આપણે જઈએ છીએ, નહીં તો બે આપણા લકાર પૂરા થાય. ઓકે. મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ.
વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કેટલાકના માટે 11 વાગે મળીશું, કેટલાકના માટે સાંજે 9 વાગે મળીશું. ઓકે. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રિ.